હે રાજ વિશે બોલાવાનું કારણ બાપુ. હા પ્રધાનજી. એ હા બાપુ. અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ તો એટલું છે કે ગઢ પિંગલની પ્રજા પ્રજા સુખી છે કે દુખી છે પ્રધાનજી? એ બાપુ હમ જેકા રાજા હોય હે ને મારી જેકો પ્રધાન હોય એ આપણી પ્રજાને શું દુખ હોય? ઘણી ખુશીની વાત છે પ્રધાનજી. પણ એ પ્રધાનજી, હો પ્રધાનજી, 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 ડેલી એવો સુગીરો કરો કે બહાર નો માણસ અંદર નહીં અંદર નહીં અને અંદર નો માણસ બહાર નહીં. આ વીરા પ્રધાન હો મારી રજા સિવાય તમારી રજા સિવાય રાજની અંદર કાદિલી એકો દે ને ઘડીક બાપુ ને. ચકલું પણ નો ફરકવું જોઈએ. અરે બાપુ નો ફરકે શકી, નો ફરકે શકી કે નો ફરકે શકો. અહીંયા માથે બતા દે બેજા બાપુ કાઈ તું ફરકી હોય ફરકે કાઈ. તો હા વીરા પ્રધાન હો ડેલી સોકી ફેરા કરો. તે હું ડેલી સોકી ફેરા કરી હું થોડો કાઈ ટ્રેક્ટર ફરવા જાય છે આમ. હે કબડી 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 બાબા શીતલ નું કારખાનું છે રોક કરી. એ બગલ માં આવ્યું હવે. હાજો કા બગલ માં આવ્યું બાપુ હવે. આ ડૂટીએ દઈ બો ઠે. કેમ મે તમને દાંત નું આવ્યા બાપુ? તમને મારી માથે ભરોસો નહીં કે બાપુ? લમગોળ કેમ બાપુ થાકી ગયા? હું સરખી કરતો એમ કીધું. બાપુ હું તો તમારી મજાક કરતો હતો. આવી મજાક કરાય બાપુ? શીતલ વાળા કામે વ્યો જાવ નક્કી મારે શીતલ માં નક્કી કરવું જશે હવે. કેમેરામેન જલ્દી ફોકસ કરો બાપુ માટે. કેમેરામેન જલ્દી ફોકસ કરો. હું કેમેરા જોઈ ગયો તો કેમેરા કેવું બાપુ? નહીં જાઓ બાપુ, કોઈ દી નહીં જાઓ. મારી માં મરે ના જાવ તો. કેમ બેઠો? બાપુ મારા ભાઈ છે. હે તમારા ભાઈ છે, તમને ખબર નથી? મારા ભાઈ છે. હે મારો છોટા છોટા માસ્યા ભાઈ છે. જો દાંત કાઢે. હે એ હવાર કહી છે ભાઈ કોઈ ડેલીએ છે? ભાઈ ડેલીએ કોઈ છે? આય રો રાંદલ માનો દીતેલો તમે હે બાપુ પૂછાવ કે નો ગાનો કે લેતા હો અડી જાય છે. જરીક પૂછજો હવારમાં ભરોડી ઉપડી જશે. ટેટુ ચોપ અરે બાપુ હલવાનું નહીં તમારી. તમારી ભલી થાય. શું ભાઈ? તમે કોણ? હંસાબેન ભરતભાઈ પરમાર.